નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિતના 5મા પ્રકરણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેના ચોથા વિડીયોમાં આપનું સ્વાગત છે. આગળના 3 વિડીયોમાં આપણે સંયોજિત વિધેયનું વિકલન, પ્રચલ વિધેયનું વિકલન અને ગોળ વિધેયનું વિકલન કેવી રીતે કરવું તે શીખ્યા હતા. આજના વિડીયોમાં આપણે આવા જ એક ટોપિક ઘાતાંકીય વિધેયનું વિકલન કેવી રીતે કરવું તે સમજીશું. મિત્રો, ઘાતાંકીય વિધેયનું વિકલન કરવા માટે આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું છે. d/dx ઓફ a raised to x is equal to a raised to x into log a. અને આ સૂત્રનો એક સ્પેશિયલ કેસ, જો તમે a ની જગ્યાએ e લો તો એનું વિકલન થશે e raised to x into જનરલ સૂત્ર પ્રમાણે અહીંયા log a જે છે અહીંયા તમે મૂકશો તો log e ની કિંમત થશે 1, એટલે એ મૂકવાની જરૂર નથી. તો મિત્રો, સૂત્રમાં કશું નવું નથી. આગળ જે આપણે ચેન રૂલનો ઉપયોગ કરતા શીખ્યા છીએ એનો ઉપયોગ કરીને જ આના દાખલા આપણે ગણવાના છે. તો આપણે સ્વાધ્યાય 5.4માં રહેલા દાખલાઓ એક પછી એક જોઈએ. પહેલો પ્રશ્ન, y બરાબર e raised to x છેદમાં sin x. હવે મિત્રો, અહીંયા વિકલન કરવા માટે ભાગાકારનો નિયમ વપરાશે. તો ભાગાકારના નિયમમાં સૌથી પહેલા આપણે છેદનો વર્ગ કરીએ છીએ, એટલે અહીંયા આવશે sin square x, પછી છેદ એમનેમ એટલે sin x એમનેમ, અને અંશનું વિકલન. હવે મિત્રો, અહીંયા અંશમાં જે છે e raised to x છે, જે હાલ જ આપણે સમજ્યા એનું સૂત્ર. e raised to x નું વિકલન થાય છે e raised to x, એ આપણે મૂકી દઈશું, માઇનસ ભાગાકારના નિયમ પ્રમાણે અંશ એમનેમ અને છેદનું વિકલન. તો અંશમાં જે છે e raised to x એમનેમ ઇન્ટુ છેદનું વિકલન, તો છેદમાં છે sin x, જેનું વિકલન થશે cos x. તો મિત્રો, આગળ સાદુરૂપ આપીએ. અંશમાંથી આપણને e raised to x કોમન મળશે, તો એ આપણે કોમન કાઢી દઈએ. કોમન કાઢ્યા પછી અહીંયા બચે sin x માઇનસ cos x. છેદમાં sin square x. તો આ આપણો ફાઇનલ જવાબ બનશે. બીજો પ્રશ્ન, y બરાબર e ની ઘાતમાં sin ઇન્વર્સ x. હવે મિત્રો, અહીંયા ઘાતાંકમાં જે છે sin ઇન્વર્સ x, તો એનું વિકલન કરવા માટે આપણે એના સૂત્રો જે છે એ પહેલાં યાદ કરી લઈએ. તો અહીંયા આપણે જેટલા પણ પ્રતિત્રિકોણમિતીય વિધેયોના સૂત્રો છે એનું લિસ્ટ બનાવીએ છીએ. d/dx ઓફ sin ઇન્વર્સ x થશે 1/√1 - x. d/dx ઓફ cos ઇન્વર્સ x, મિત્રો અહીંયા ખાલી +1 ની જગ્યાએ -1 આવશે, -1/√1 - x². અને d/dx ઓફ tan ઇન્વર્સ x, મિત્રો tan ઇન્વર્સના સૂત્રમાં રૂટ નહીં આવે, 1/1 + x². તો મિત્રો, આ ત્રણેય સૂત્રો આપણે યાદ રાખી લઈશું. તો હવે મિત્રો, એ સૂત્ર પ્રમાણે અહીંયા આપણે વિકલન કરીએ. તો dy/dx બરાબર સૌથી પહેલા x ની ઉપર sin ઇન્વર્સ વિધેય લાગ્યું છે અને ત્યાર પછી ઘાતાંકીય વિધેય લાગ્યું છે. તો ચેન રૂલ પ્રમાણે પહેલું વિકલન આપણે ઘાતાંકીય વિધેયનું કરવું પડશે. તો હવે મિત્રો, e raised to x નું વિકલન થાય e raised to x, પરંતુ અહીંયા છે e raised to sin ઇન્વર્સ x, તો વિકલન થશે e raised to sin ઇન્વર્સ x ઇન્ટુ sin ઇન્વર્સ x નું વિકલન.
જે કંઈ થતું હોય. તો મિત્રો આગળના સ્ટેપમાં ફાઇનલ સાદુરૂપ આપણને મળે e⁻sin ઇન્વર્સ x ઇન્ટુ, હવે સાઇન ઇન્વર્સ એક્સનું વિકલનના સૂત્રમાં આપણે સમજીએ 1/√1 - x². એ અહીંયા મૂકી દઈશું તો છેદમાં આવશે √1 - x². તો આ આપણો ફાઇનલ જવાબ થયો. ત્રીજો પ્રશ્ન, y બરાબર e⁻x³. મિત્રો બહુ સરળ દાખલો છે. dy/dx બરાબર એક્સની ઉપર સૌથી પહેલા ક્યુબ લાગ્યો છે, ત્યાર પછી એની ઉપર ઘાતાંકીય વિધેય લાગ્યું છે. તો પહેલું વિકલન ઘાતાંકીય વિધેયનું થાય એટલે e⁻x³ નું વિકલન e⁻x³ ઇન્ટુ d/dx ઓફ x³. તો ફાઇનલ જવાબ આપણને મળે e⁻x³ ઇન્ટુ x³ નું વિકલન થશે 3x². તો આ રીતે આપણને ફાઇનલી 3x² ઇન્ટુ e⁻x³ જવાબ મળે. ચોથો પ્રશ્ન, y બરાબર sin ઓફ tan ઇન્વર્સ e⁻x. હવે મિત્રો અહીંયા એક્સની ઉપર અલગ અલગ 3 વિધેયો લાગેલા છે. સૌથી પહેલા એક્સની ઉપર લાગ્યું ઘાતાંકીય વિધેય e⁻x, એનો જવાબ આવી ગયા પછી લાગ્યું tan ઇન્વર્સ x અને છેલ્લે લાગ્યું સાઇન. તો મિત્રો વિકલન કરીએ ઉલટા ક્રમમાં, એટલે ચેન રૂલ પ્રમાણે સૌથી પહેલા સાઇન ઓફ ગમે એટલાનું વિકલન કોસ ઓફ તેટલા, એટલે સાઇન ઓફ tan ઇન્વર્સ e⁻x નું વિકલન થશે કોસ ઓફ tan ઇન્વર્સ e⁻x ઇન્ટુ d/dx ઓફ tan ઇન્વર્સ e⁻x. આગળનું સ્ટેપ, કોસ ઓફ tan ઇન્વર્સ જે છે એમાં કોઈ ચેન્જ થશે નહીં. હવે પાછળ જે tan ઇન્વર્સ ઓફ e⁻x નું વિકલન આપણે કરવાનું છે. તો મિત્રો સૂત્રો યાદ કરો, આગળના પ્રશ્નોમાં આપણે જોયેલા છે. tan ઇન્વર્સ x નું વિકલન થાય 1/1 + x². તો એ પ્રમાણે આપણે ગોઠવીએ તો 1/1 હવે એક્સની જગ્યાએ અહીંયા છે e⁻x, એટલે અહીંયા આવશે e⁻x² ઇન્ટુ છેલ્લું વિધેય બાકી રહ્યું d/dx ઓફ e⁻x. તો આગળના સ્ટેપમાં કોસ ઓફ tan ઇન્વર્સ e⁻x કોઈ ચેન્જ નહીં ઇન્ટુ અહીંયા 1/1 e⁻x નો સ્ક્વેર છે, તો એમાં પણ કોઈ મોટો ફરક નહીં પડે, e⁻2x થશે ઇન્ટુ e⁻x નું વિકલન. હવે જો e⁻x નું વિકલન થાય છે e⁻x, પરંતુ અહીંયા x ની જગ્યાએ -x છે. તો મિત્રો e⁻x નું વિકલન થશે e⁻x ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે -x નું વિકલન થશે -1. તો મિત્રો ફાઇનલ સ્ટેપ તરફ જઈએ. અંશમાં આવશે આ -1 જે છે એના કારણે નિશાની માઇનસની e⁻x ઇન્ટુ કોસ ઓફ tan ઇન્વર્સ e⁻x અને છેદમાં 1 + e⁻2x. તો આ આપણો ફાઇનલ જવાબ બને. પાંચમો પ્રશ્ન, y બરાબર log ઓફ cos ઓફ e⁻x. હવે મિત્રો અહીંયા x ની ઉપર સૌથી પહેલા ઘાતાંકીય વિધેય લાગ્યું, પછી cos લાગ્યું, છેલ્લે log લાગ્યું. તો મિત્રો સાંકળના નિયમ પ્રમાણે સૌથી પહેલું વિકલન log નું થશે. હવે log x નું વિકલન થાય 1/x, તો અહીંયા
log of ગમે એટલાનું વિકલન થશે 1 તેટલા, એટલે કે dy by dx બરાબર log of cos of e raised to x નું વિકલન થશે 1 cos of e raised to x. ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે dy by dx of cos of e raised to x. હવે cos નું વિકલન થાય માઇનસ સાઇન, તો cos of e raised to x નું વિકલન થશે માઇનસ સાઇન ઓફ e raised to x, એટલે આપણું આગળનું પદ આવશે માઇનસ સાઇન ઓફ e raised to x ઇન્ટુ dy by dx of e raised to x, છેદમાં કોઈ ચેન્જ થશે નહીં, cos of e raised to x. હવે મિત્રો આગળમાં છેલ્લું સ્ટેપ e raised to x નું વિકલન કરવાનું બાકી રહ્યું, જે e raised to x જ થશે, અને અહીંયા sin of e raised to x ભાગ્યા cos of e raised to x, તો ભાગાકાર થઈને tan બની જશે, એટલે આપણો ફાઇનલ જવાબ આવશે માઇનસ tan of e raised to x ઇન્ટુ e raised to x નું વિકલન e raised to x. તો આ રીતે આપણે ફાઇનલ જવાબ આપી શકીએ. છઠ્ઠો પ્રશ્ન, y બરાબર e raised to x પ્લસ e raised to x સ્ક્વેર પ્લસ e raised to x ક્યુબ પ્લસ e raised to x ની 4 ઘાત પ્લસ e raised to x ની 5 ઘાત. તો મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે, સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. dy by dx બરાબર સૌથી પહેલા e raised to x નું વિકલન e raised to x પ્લસ, હવે અહીંયા ચેન રૂલ લગાવીએ તો સૌથી પહેલા e raised to x સ્ક્વેર નું વિકલન e raised to x સ્ક્વેર ઇન્ટુ dy by dx of x સ્ક્વેર. આગળ વધીએ, e raised to x ક્યુબ નું વિકલન e raised to x ક્યુબ ઇન્ટુ dy by dx of x ક્યુબ પ્લસ e raised to x ની 4 ઘાત નું વિકલન e raised to x ની 4 ઘાત ઇન્ટુ dy by dx of x ની 4 ઘાત, અને છેલ્લું સ્ટેપ e raised to x ની 5 ઘાત નું વિકલન e raised to x ની 5 ઘાત ઇન્ટુ dy by dx of x ની 5 ઘાત. તો મિત્રો ફાઇનલ જવાબ આનો મળશે e raised to x પ્લસ x સ્ક્વેરનું વિકલન થશે 2x, તો એને હું આગળ લખું તો 2x ઇન્ટુ e raised to x સ્ક્વેર પ્લસ x ક્યુબનું વિકલન થશે 3x સ્ક્વેર, તો 3x સ્ક્વેર ઇન્ટુ e raised to x ક્યુબ પ્લસ x ની 4 ઘાતનું વિકલન થશે 4x ની 3 ઘાત ઇન્ટુ e ની ઘાતમાં x ની 4 ઘાત વત્તા x ની 5 ઘાતનું વિકલન થશે 5x ની 4 ઘાત ઇન્ટુ e ની ઘાતમાં x ની 5 ઘાત. તો આ રીતે આપણને ફાઇનલ જવાબ મળે. સાતમો પ્રશ્ન, y બરાબર અંડર રૂટ e ની ઘાતમાં રૂટ x. હવે મિત્રો અહીંયા x ની ઉપર સૌથી પહેલા રૂટ લાગ્યું, ત્યાર પછી ઘાતાંકીય વિધેય લાગ્યું, અને છેલ્લે પાછું રૂટ લાગ્યું. તો મિત્રો છેલ્લું જે વિધેય લાગ્યું એ રૂટ વાળું વિધેય છે, એનું વિકલન આપણે સૌથી પહેલા કરવું પડશે. તો આપણે વિકલનની શરૂઆત કરીએ dy by dx. મિત્રો યાદ કરો રૂટ x નું સૂત્ર, dy by dx ઓફ રૂટ x નું વિકલન થાય 1/2 રૂટ x. તો અહીંયા રૂટની અંદર જે છે e ની ઘાતમાં રૂટ x છે, તો એ વસ્તુ આખી આખી આવશે 1/2 રૂટ. હવે આ રૂટની અંદર જે છે એ આ વસ્તુ આપણે મૂકવાની થશે, તો e ની ઘાતમાં રૂટ x ઇન્ટુ dy by dx ઓફ e ની ઘાતમાં રૂટ x. હવે આગળ વધીએ, 1/2 અંડર રૂટ e ની ઘાતમાં રૂટ x ઇન્ટુ, હવે મિત્રો e ની ઘાતમાં રૂટ x તો સૂત્ર પ્રમાણે વિકલન થાય
ની ઘાતમાં રૂટ એક્સ પોતે ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ રૂટ એક્સ. તો હવે અહીંયા આપણે આ વસ્તુને ફરી લખી દઈએ, ઈ રેસ ટુ રૂટ એક્સ છેદમાં 2 અંડર રૂટ ઈ રેસ ટુ રૂટ એક્સ ઇન્ટુ, હવે રૂટ એક્સનું વિકલન થાય 1/2 રૂટ એક્સ. તો મિત્રો ફાઇનલ જવાબ મેળવવા માટે હવે આપણે ખાલી પદોની ગોઠવણી બાકી રહી છે. તો આ 2 આની સાથે ગુણાઈને 4 બનશે, એટલે 1/4 ઉપર આવશે ની ઘાતમાં રૂટ એક્સ, નીચે મિત્રો અહીંયા આવશે માત્ર રૂટ એક્સ અને વર્ગમૂળની અંદર ની ઘાતમાં રૂટ એક્સ. તો આ રીતે આપણને ફાઇનલ જવાબ મળે. 8મો પ્રશ્ન, y બરાબર log ઓફ log x. મિત્રો સરળ પ્રશ્ન છે. એક્સની ઉપર સૌથી પહેલા log લાગ્યું, ત્યાર પછી ફરી એકવાર log લાગ્યું. તો ચેન રૂલ પ્રમાણે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, મિત્રો log x નું વિકલન થાય છે 1/x, પરંતુ અહીંયા log ઓફ log x છે એટલે વિકલન થશે 1/log x ઇન્ટુ ડી બાય dx ઓફ log x. હવે આ જે log x એનું વિકલન ફરીવાર કરીએ તો એ થશે 1/x, એટલે આપણને ફાઇનલ જવાબ મળી જાય 1/log x ઇન્ટુ 1/x. 9મો પ્રશ્ન, y બરાબર cos x છેદમાં log x. તો મિત્રો અહીંયા વિકલન કરવા માટે ભાગાકારનો નિયમ વપરાશે. ભાગાકારના નિયમમાં આપ જાણો છો, શરૂઆત થાય છેદના વર્ગથી, એટલે અહીંયા આવશે log x નો હોલ સ્ક્વેર, પછી છેદ એમને એમ log x એમને એમ ઇન્ટુ અંશનું વિકલન. હવે અંશમાં છે cos x, તો cos x નું વિકલન થશે માઇનસ sin x માઇનસ અંશ એમને એમ, એટલે કે cos x એમને એમ ઇન્ટુ છેદનું વિકલન. હવે છેદમાં છે log x, તો log x નું વિકલન થાય 1/x. હવે મિત્રો આ પદોને ફરીવાર ગોઠવી દઈએ, તો માઇનસ sin x ઇન્ટુ log x માઇનસ 1/x ઇન્ટુ cos x છેદમાં log x નો હોલ સ્ક્વેર. હવે મિત્રો આગળનું સાદુરૂપ, આ જે x છે એનો આપણે લસા લઈએ તો એનો ગુણાકાર sin x ઇન્ટુ log x સાથે કરવાનો રહેશે, એટલે આપણું આગળનું ફાઇનલ સાદુરૂપ આ રીતનું બનશે, માઇનસ x ઇન્ટુ sin x ઇન્ટુ log x માઇનસ, હવે અહીંયા માત્ર cos x બાકી રહેશે અને લસા લેવાના કારણે x જે છે છેદમાં જશે, જેથી અહીંયા બનશે x ઇન્ટુ log ઓફ x નો હોલ સ્ક્વેર. 10મો પ્રશ્ન, y બરાબર cos ઓફ log x પ્લસ ઈ રેસ ટુ એક્સ. હવે મિત્રો અહીંયા વિકલનની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ઈ રેસ ટુ એક્સ અને log x બંને સરવાળામાં છે, ત્યાર પછી જે સંયુક્ત કૌંસ તૈયાર થયો એની ઉપર cos લાગ્યો છે, એટલે વિકલનની શરૂઆત થશે cosના વિકલનથી. તો cos x નું સૂત્ર છે માઇનસ sin x, એટલે cos ઓફ ગમે એટલા હોય એનું વિકલન થાય માઇનસ sin ઓફ તેટલા, એટલે પહેલું સ્ટેપ આવશે માઇનસ sin ઓફ log x પ્લસ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડી બાય dx ઓફ log x પ્લસ ઈ રેસ ટુ એક્સ. હવે મિત્રો અહીંયા સિમ્પલ સરવાળો છે એટલે બંનેનું વિકલન થશે અલગ અલગ, તો આગળનું સ્ટેપ આવશે
માઇનસ સાઇન ઓફ log x પ્લસ e રેઝ ટુ એક્સ ઇન્ટુ હવે અહીંયા log x નું વિકલન થશે 1/x પ્લસ e રેઝ ટુ એક્સનું વિકલન થશે e રેઝ ટુ એક્સ. તો મિત્રો આ જ આપણો ફાઇનલ જવાબ બનશે. મિત્રો આશા છે કે આ વિડીયો લેક્ચરમાં તમને પૂરતી સમજ મળી હશે. આગળના વિડીયો લેક્ચરમાં આપણે આવા જ એક ટોપિક લઘુગણકીય વિધિનું વિકલન કેવી રીતે કરવું તે સમજવા માટે મળીશું. આભાર.